લોકસભાની ચૂંટણીમાં પડઘમ બંધ થવાની તૈયારીમાં છે। ત્યારે જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાના સમર્થનમાં માળિયા હાટીનામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશનથી રેલવે સ્ટેશન રોડ મહારાણા પ્રતાપસિંહજી ચોકમાં પ્રતાપસિંહજીની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી મેઇન બજાર, સાસણ રોડ, બસ સ્ટેશન રોડ સહિત વિસ્તારોમાં આગેવાનોએ લોકસંપર્ક કર્યો હતો। લોકસંપર્કમાં દરેક વેપારીઓએ આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા। આ લોકસંપર્કમાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। રાજેશ ભાલોડિયા, તાલુકા ભાજપ પ્રમુખ, માળિયા હાટીના। આજ રોજ 13 જૂનાગઢ લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાના સમર્થનમાં માળિયા હાટીના ખાતે માળિયા તાલુકાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક માળિયા શહેરમાં લોક સંપર્ક માટે એક મહારેલીનું આયોજન કરેલું હતું, જેમાં માળિયા તાલુકાના તમામ ગામના ભારતીય જનતા પાર્ટીના તમામ સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા અને માળિયા તાલુકામાં ખૂબ કાર્યકર્તાઓને આ લોક સંપર્ક માટેનો પ્રતિસાદ મળેલો છે। દરેક સમાજના લોકો પણ એમાં જોડાણ હતા। દરેક સમાજના મતદારો આ રેલીને સમર્થન આપ્યું છે અને આવનારા 7 તારીખે રાજેશભાઈ ચુડાસમાના સમર્થનમાં ભવ્ય મતદાન થવાનું છે અને જંગી બહુમતીની લીડથી રાજેશભાઈ ચુડાસમા ચૂંટાવાના છે।